આઈપીએલ 2025 લઈને મોટી ખબર. જી હા દોસ્તો, આઈપીએલ 2025 માટે મેગા હરાજી ગયા વર્ષે નવેમ્બરમાં યોજાઈ હતી. હવે ચાહકો ટુર્નામેન્ટના શેડ્યુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજુ શુક્લાએ એક મોટી માહિતી આપી છે કે આઈપીએલ 2025 21 માર્ચથી શરૂ થશે. સાથે ફાઇનલ મેચ ક્યારે રમાશે તે અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી છે. મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈની મહત્વપૂર્ણ બેઠકમાં સેક્રેટરી અને ટ્રેઝરરની પસંદગી કરવામાં આવી છે. દેવજીત સેકિયાવર સેક્રેટરી પર સંભાળશે અને પ્રભદેવસિંહ ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂક બાદ આગળની જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝન માટે સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા હતા. અને આઈપીએલ 2024-22 માર્ચથી શરૂ થઈ હતી અને પ્રથમ મેચ સીએસકે વર્ષે આરસીબીએ રમી હતી. ફાઇનલ મેચ 26 મેના રોજ રમાઈ હતી, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ટ્રોફી જીતી હતી. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે રાજીવ શુક્લાએ અગાઉ ભૂલથી કહ્યું હતું કે આઈપીએલ 2025 23 માર્ચથી શરૂ થશે, જે બાદ તેણે ભૂલ સુધારી હતી અને સાચી તારીખ સામે આપી હતી. 21 માર્ચથી શરૂ થનારી આ મેગા ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે અને વધુમાં બીસીસીઆઈ 18-19 જાન્યુઆરીએ ફરીથી બેઠક કરશે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમને અંતિમ રૂપ આપવામાં ભાર મૂકવામાં આવશે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.